હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ ઉપર. આપણે વાત કરીશું ધોરણ 10 ગુજરાતી માધ્યમ અંગ્રેજી વિષય યુનિટ 6. જોઈશું વોકેબ્લરી. પહેલાં આપ્યું છે V1માં સર્કલ ધ વર્ડ હેવિંગ ઓલમોસ્ટ સિમિલર મિનિંગ. બરાબર, એટલે લગભગ સરખો જેવો મિનિંગ હોય એ શબ્દને આપણે જોવાનો છે. સૌથી પહેલાં આપણે જોઈશું અટર, સે અને સ્પીચ. બરાબર, અટર એટલે બોલવું અને સે એટલે પણ બોલવું, એટલે આપણને સરખા છે. સ્પીચ એટલે લાંબા સમય સુધી બોલવું, એટલે એ અલગ પડે છે આખી વસ્તુ. બરાબર. સેકન્ડ છે અવેકન, અરાઉઝ, ઓબે. અવેકન એટલે ઉઠી જવું ને અરાઉઝ એટલે બી ઉઠી જવું. ઓબે એટલે કોઈ પણ ઓર્ડર આપ્યો એ ફોલો કરવું. પછી છે ગોલ, ટાર્ગેટ અને પ્રાઇમ. તો ગોલ અને ટાર્ગેટ બંનેનો મતલબ શું થાય? લક્ષ્ય. અને પ્રાઇમ એટલે મહત્વનું, અગત્યનું. બરાબર, લાસ્ટ ટાઈમ આપણે વોકેબ્લરીમાં જોઈ ગયા પ્રાઇમ. પ્રાઇમ એટલે મેઇન. બરાબર. ચોથું ઓપોર્ચ્યુનિટી, એબિલિટી, ચાન્સ. બરાબર, ઓપોર્ચ્યુનિટી અને ચાન્સ બંનેનો મતલબ થાય તક. પછી છે કોમન, પરસ્વેડ, ઓર્ડિનરી. કોમન અને ઓર્ડિનરી, આનો મતલબ થાય સામાન્ય. અને પરસ્વેડ એટલે કોઈ પણ વસ્તુની પાછળ જવું. દાખલા તરીકે તમારો ગોલ હોય કે મારે 80% લાવવા છે, બરાબર, અને તમને લાગતું હોય કે સાયન્સ ડિફિકલ્ટ લાગતું, તો તમે શું કરશો? સાયન્સને પરસ્વેડ કરશો, એની પાછળ રહેશો, એને ફોલો કરશો, જેથી કરીને તમારી મિસ્ટેક્સ દૂર થશે અને તમારા સારા માર્ક્સ આવશે. છઠ્ઠું છે પ્રોગ્રેસ, પ્રોફિટ, ડેવલપ. બરાબર, પ્રોગ્રેસ થવું અને ડેવલપ થવું, પ્રગતિ કરવી. પ્રોફિટ એટલે તો ફાયદો. સાતમું છે મિઝરીઝ, સફરિંગ્સ અને ડિફિકલ્ટીઝ. બરાબર, મિઝરીઝ અને સફરિંગ્સ એટલે હેરાન થવું, પરેશાન હોવું એટસેટ્રા. ડિફિકલ્ટીઝ એટલે મુશ્કેલીઓ, અલગ અલગ મુશ્કેલીઓ આવતી હોય. ઓકે, પછી આપણે જોઈશું V2. V2માં શું કહે આપણને? ગીવ વન વર્ડ બિગિન્સ વિથ એસ. એસથી ચાલુ થતો શબ્દ આપણે લખવાનો છે. બરાબર, પહેલું છે ઇન એ સિરિયસ વે, તો શું થશે? સિરિયસલી. બરાબર, એસથી જ ચાલુ કરવાનું છે. તમને હિન્ટ તો આપી દીધી છે, એટલે કોઈ વાંધો નહીં આવે આપણને. પછી છે ગીવ અપ સમથિંગ વેલ્યુએબલ. વેલ્યુએબલ મતલબ બહુ જ અગત્યની તમને લાગતું એ વસ્તુ છે ને. ગીવ અપ એટલે તમારે છોડી દેવાની હોય, એટલે તમે શું કરો? એ સેક્રિફાઈસ કરવું, બલિદાન આપવું. એ વસ્તુ હવે તમારે ફરી કરવાની નથી. અ પર્સન હુ સ્પીક્સ એઝ ધ રિપ્રેઝેન્ટેટિવ ઓફ અનધર. બરાબર, બીજા માટે થઈને કોઈ વ્યક્તિ બોલતું હોય તો એને શું કહેવાય? સ્પીકર, બોલનાર, વાત કરનાર. ઓકે, નેક્સ્ટ આપણે જોઈશું ચોથું હેપન અનએક્સપેક્ટેડલી. અનએક્સપેક્ટેડલી એટલે અચાનકમાં જ બની ગયું કોઈ, સડનલી. બરાબર, સડનલી. પછી છે અ ફિઝિકલ ફિલિંગ. બરાબર, ફિલિંગ્સ એટલે સેન્સ. પછી છે અ કાઇન્ડ ઓફ આસિસ્ટન્સ ધેટ યુ ગેટ. આસિસ્ટ થવું એટલે તમને કોઈ સપોર્ટ કરે, હેલ્પ કરે. SUPPORT, સપોર્ટ થવું. બરાબર, તો એક્સરસાઇઝ બહુ ઇઝી છે. તમને એક ફર્સ્ટ લેટર આપી દીધો છે એસ, ને એના ઉપરથી તમારે એના સિમિલર વર્ડ્સ લખવાના છે. બરાબર, તો V2માં આટલી વસ્તુઓ છે. હવે જોઈશું V3 આપણે. બરાબર, V3માં શું કહે છે? કમ્પ્લીટ ધ પેરેગ્રાફ બાય પુટિંગ ધ લેટર ફોર ધ કરેક્ટ વર્ડ ઇન ધ બ્રેકેટ. બરાબર, આપણને અહીંયા અલગ અલગ શબ્દો આપેલા છે અને કયો શબ્દ ફિટ થશે એનો પહેલો લેટર આપણે લખવાનો છે. જોઈશું આપણે. લાસ્ટ સન્ડે ધેર વોઝ એન ઇલોક્યુશન કોમ્પિટિશન ઇન માય સ્કૂલ. ઇલોક્યુશન કોમ્પિટિશન મતલબ વક્તૃત્વ સ્પર્ધા. ઓલ ધ સ્ટુડન્ટ્સ ગેધર્ડ ઇન ધ હોલ. બધા જ વિદ્યાર્થીઓ એક હોલમાં ભેગા થયા. આઈ વોઝ સિટિંગ બ્લેન્ક માય ફ્રેન્ડ. મારા મિત્રની નજીકમાં હું બેઠો હતો, એટલે શું આવશે? બિહાઇન્ડ, બાજુમાં. નજીકમાં એટલે કે બાજુમાં. બરાબર, માય ફ્રેન્ડ વોઝ એન્જોઈંગ ધ પ્રોગ્રામ. સોરી, મારો મિત્ર પ્રોગ્રામને એન્જોય કરી રહ્યો હતો, આનંદ માણી રહ્યો હતો. બટ આઈ ડીડન્ટ.
મને મજા નહોતી આવતી. સો આઈ મેડ સમ બ્લેન્ક ઓન હિઝ બેક. બરાબર, મેં શું કર્યું કે એની બેક એટલે પાછળ ફિંગર મૂવમેન્ટ્સ કરી. બરાબર, આઈ આસ્ડ હિમ વોટ આઈ હેડ રિટર્ન. મેં પૂછ્યું કે મેં શું લખ્યું છે. હી થોટ ફોર અ વાઇલ. થોડી વાર માટે એને વિચાર્યું, બટ હી વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ. એ સમજી ના શક્યો. સો હી આસ્ડ મી ટુ ડુ ઇટ અગેન. એટલે એણે મને પૂછ્યું કે ભાઈ ફરીથી કરો એ વસ્તુ એમ. અગેન આઈ મેડ ધ સેમ blank and he started blank the movements that I had made with my finger. Again I made the same movements and he started blank the movement that I had made with my finger. He started imitating. Imitate કરવું એટલે કોપી. એટલે મેં જે જેસ્ચર કર્યું એ જેસ્ચર એને ફરીથી કર્યું, અથવા મુવમેન્ટ જે કરી એને ફરીથી કરી. At last he found that I wrote the word blank on his back. બરાબર, પછી એને ખબર પડી કે એક શબ્દ મેં લખ્યો હતો. કયો શબ્દ હતો એ? બોર્ડમ. બોર્ડમ એટલે કંટાળાજનક. We enjoyed this blank game. We enjoyed this exciting game. બરાબર, એક્સાઇટિંગ એટલે મજા આવે એવી. બોર્ડમ એટલે કંટાળાજનક. બરાબર, કંટાળો આવે ક્યારે કે કંટાળાજનક. V4 જોઈશું હવે. શું કહે છે? પેર ધ વર્ડ્સ સિમિલર ઇન મિનિંગ. સમાનાર્થી શબ્દો શોધવાના છે ને એની આપણે જોડી બનાવવાની છે. બરાબર, એટલે તમને અહીંયા જે તે શબ્દો આપેલા છે એ બધાના જ મિનિંગ તમને આવડવા જોઈએ. ચલો જોઈશું પહેલું, અવેકન. અવેકનનો મિનિંગ તમને ખબર હોવું જોઈએ સૌથી પહેલાં. અવેકન એટલે જે વ્યક્તિ જાગી ગયો હોય અથવા જે ઊંઘતો ના હોય. તો આના માટેનો શબ્દ અહીંયા કયો આપેલો છે? બીજો, એવરેજ, અટર, ઓબે, સોલ, મેઇન, મિરેકલ, પાથ, પ્રાઇમ, ટાર્ગેટ, રેપિડલી, વિન ઓર સેપરેટ, અરાઇઝ. એટલે આ એક જોડી બનશે. અવેકન અને અરાઇઝ એમ એક એવી જોડી બનશે. પછીનો શબ્દ છે એવરેજ. બરાબર, તો એવરેજ એટલે મધ્યમ કક્ષાનું. તો અટર, ઓબે, સોલ, મેઇન, મિરેકલ, પાથ, પ્રાઇમ, ટાર્ગેટ, રેપિડલી, વિન ઓર સેપરેટ, ગોલ, સ્પીક, અમેઝ, સ્પીડીલી, ઓવરકમ. મતલબ આનો કોઈ સિમિલર વર્ડ છે નહીં આપણે આપેલો. પછી છે અટર. અટર અને સ્પીક હમણાં આપણે જોઈ લીધું, બોલવું. બરાબર, ઓબે કરવું અથવા ઓબે થવું. ઓબે એટલે અનુસરવું. ઓબે, સોલ, મેઇન, મિરેકલ, પાથ, પ્રાઇમ, ટાર્ગેટ, રેપિડલી, વિન ઓવર, ગોલ, અમેઝ, સ્પીડલી, ઓવરકમ. મતલબ ઓબે માટેનો બી કોઈ છે નહીં. પછી છે સોલ. સોલ માટેનું બી કોઈ છે નહીં. પછી મેઇન. મેઇન એટલે પ્રાઇમ. સારું, પ્રાઇમ. બરાબર, પછી છે મિરેકલ. મિરેકલ એટલે નવાઈ પમાડે એવું, જાદુઈ હોય એ ટાઈપનું. બરાબર, પણ એના માટેનો કોઈ સિમિલર શબ્દ છે નહીં. પછી છે પાથ. પાથ એટલે રસ્તો, એના માટે બી નથી. પછી ટાર્ગેટ એટલે છે, ટાર્ગેટ એટલે ગોલ. બરાબર, પછી રેપિડલી જલ્દી, ફટાફટ, સ્પીડીલી. વિન ઓવર એટલે ઓવરકમ, જીતી જવું. બરાબર, એટલે આટલા શબ્દો છે જેની આપણે જોડી બનાવી શકીએ છીએ. એક મિરેકલ અને અમેઝ એવું પણ બની શકે છે. બરાબર, કોઈ વસ્તુ જાદુઈ હોય, નવાઈ પમાડે એવી, તો અમેઝ બી આપણે કહી શકીએ છીએ સિમિલર વર્ડ્સ માટે. તો આ બધી એક્સરસાઇઝ પરથી તમને એક વાત ક્લિયર થવી જોઈએ કે તમને શબ્દોના મિનિંગ આવડવા જ જોઈએ કોઈ પણ સંજોગોમાં. નહીં તો તમે એક્સરસાઇઝ બી ના કરી શકો અને એક્ઝામમાં પણ આના રિલેટેડ કોઈ ક્વેશ્ચન્સ આવે તમે સોલ્વ ના કરી શકો. ઓકે, V5 પર જઈશું. ટિક માર્ક ધ વર્ડ ઓપોઝિટ ઇન મીનિંગ એન્ડ યુઝ ઇટ ઇન યોર ઓન સેન્ટેન્સ.
બરાબર. એટલે શું કહે છે કે આપણને એક શબ્દ આપ્યું છે, એનું ઓપોઝિટ એટલે વિરોધી શબ્દ શોધવાનો છે અને પછી એને પોતાના વાક્યમાં આપણે યુઝ કરવાનું છે. બરાબર. પહેલું છે ઓર્ડિનરી. ઓર્ડિનરી એટલે સામાન્ય, તો એનું વિરોધી શું થશે? એક્સ્ટ્રા ઓર્ડિનરી, અસામાન્ય. પછી કનેક્ટ. કનેક્ટનું વિરોધી શું થશે? ડિસ્કનેક્ટ. પછી રેપિડલી. રેપિડલી એટલે ફટાફટ, એકદમ ફાસ્ટ, એનું વિરોધી શું થશે? સ્લોલી. પછી એબિલિટી. એબિલિટીનું શું થશે? ડિસએબિલિટી. ડિસએબલ અને ડિસએબિલિટી બંનેનો મિનિંગ સેમ છે, બરાબર, પણ ડિસેબલ એ અલગ વસ્તુ છે અને ડિસેબિલિટી એ બી અલગ વસ્તુ છે. ડિસેબલ એડજેક્ટિવ છે ને ડિસેબિલિટી શું છે? નાઉન. ડિસઅપિયર. ડિસઅપિયરનું વિરોધી શું થશે? અપિયર. બરાબર. હવે શું કરવાનું છે? બધા જ વર્ડ્સનો ઉપયોગ કરીને આપણે એક વાક્ય બનાવવાનું છે. દાખલા તરીકે પહેલું લઈએ, એક્સ્ટ્રા ઓર્ડિનરી. તો એક્સ્ટ્રા ઓર્ડિનરી પરથી વાક્ય શું બની શકે? ફોર એક્ઝામ્પલ આપણે એવું કહી શકીએ કે હી ઇઝ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટુડન્ટ ઇન આવર ક્લાસ. બરાબર. પછી છે ડિસ્કનેક્ટ. ડિસ્કનેક્ટ થવું એટલે સંપર્ક જતો રહ્યો. દાખલા તરીકે આપણે એવું કહીએ કે while I was talking to you, my mobile suddenly disconnected. બરાબર. એટલે વાક્ય કોઈ બી હોઈ શકે છે. પછી રેપિડલીનું હતું સ્લોલી. બરાબર. His progress is slow. સ્લોનું મેં બનાવું, સ્લોલીનું બનાવું તો આ રીતે બની શકે બીજું વાક્ય. He is slowly working on maths. આ રીતે આપણે લખી શકીએ છીએ. પછી ડિસેબિલિટી અને અપિયર એનું તમે જાતે બનાવી દેજો. બરાબર. એ વસ્તુ તમારા ઉપર જવા દઉં છું. પછી આપણે જોઈએ V6માં શું કહે છે? પેર ધ સેન્ટેન્સીસ ફોકસિંગ ઓન ધ મિનિંગ ઓફ ધ અંડરલાઇન્ડ વર્ડ્સ, પુટ ધ લેટર ઇન ધ બોક્સ. એ શું કહેવા માંગે છે કે જે શબ્દો નીચે અંડરલાઇન કરેલી છે એના જેવો જ મિનિંગ ધરાવતો કોઈ વર્ડ સામે હશે અને એ જે સેન્ટન્સ છે એનું આપણે અહીંયા લખવાનું છે બોક્સની અંદર. દાખલા તરીકે પહેલું વાક્ય છે, હેલન ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધ પ્લે એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મુવમેન્ટ. ઇમિટેટ કરવું એટલે એની જ કોપી કરવું, એ પ્રમાણે જ કરવું. તો અહીંયા શબ્દ છે, અહીંયા કોપી કરવું. માય ફ્રેન્ડ વોઝ કોપિંગ ઇન ધ એક્ઝામિનેશન એટલે એ છે ડી. તો આપણે અહીંયા લખવાનું ડી. પછી છે ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ. બરાબર. સેન્સ થવું, સેન્સ એટલે ફિલિંગ, એટલે અહીંયા આવશે ઈ. હેલન વોઝ કનેક્ટેડ ટુ ધ વર્લ્ડ થ્રુ ધ વર્ડ્સ. કનેક્ટ થવું એટલે જોડાયેલું હોવું, જોઈન થયેલું હોવું. બરાબર. તેના માટેનો શબ્દ અહીંયા આપેલો છે. જેલિન જોઈન્ડ હર જોબ લાસ્ટ વીક એટલે અહીંયા આવશે સી. ધ ડોગ ઓબેડ હેલન્સ કમાન્ડ. ઓબે કરવું એટલે ફોલો કરવું, અહીંયા આપેલું છે. ધ સોલ્જર્સ ફોલો ધ કમાન્ડર્સ ઓર્ડર એટલે અહીંયા આવશે બી. હેલન્સ પ્રાઇમ ગોલ વોઝ ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ. ગોલ એટલે ટાર્ગેટ. માય મેઇન ટાર્ગેટ ઇઝ પાસિંગ ધી PSI એક્ઝામ એટલે અહીંયા આવશે બી. અહીંયા સોરી એ આવશે. અહીંયા તમારે એ લખવું ને અહીંયા બી લખવું, બાકી બધું ઓકે. હવે જઈશું V7 ઉપર. V7 શું કહેવા માંગે છે? મેચ ધ વર્ડ્સ વિથ ધેર મિનિંગ. સૌથી પહેલાં આપણે મિનિંગ સાથે મેચ કરવાનું છે. રાઇટ ધ નંબર ઇન ધ બોક્સ એન્ડ ફ્રેમ સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ્સ. બરાબર. પછી એનું એક વાક્ય બનાવવાનું છે. દાખલા તરીકે આપણને એક આપેલું છે, ટુ ફોલો ઓર્ડર્સ. અપાર્ટ ફ્રોમ મિરેકલ, પ્રોગ્રેસ, બ્લાઇન્ડ, સેક્રિફાઈસ, ડેફ, બ્લાઇન્ડલેસ, પ્રોવાઈડ, ઓબે અને એબિલિટી. ઓર્ડર ફોલો કરવા, અનુસરવા એટલે ઓબે. તો અહીંયા આવશે
1. અનએબલ ટુ સી, જે વ્યક્તિ જોઈ ના શકે એ શું છે? બ્લાઇન્ડ. તો અહીંયા શું થાય? 2. પછી એક્સેપ્ટ ફોર, એના સિવાય એટલે અહીંયા આવશે 3. એક્સેપ્ટ ફોર. અનએબલ ટુ હિયર, ડેફ, જે સાંભળી ના શકે. 4. બરાબર. પાંચમું, હેવિંગ નો બાઉન્ડ્રીઝ, જેની કોઈ બાઉન્ડ્રી જ ના હોય, સીમા જ ના હોય, બાઉન્ડલેસ. બાઉન્ડ્રીઝ. સ્કિલ ટુ ડુ સમથિંગ, કંઈક કરવાની તમારામાં હોય એને શું કહેવાય? એબિલિટી. એટલે અહીંયા આવશે 6. ગીવ અપ સમથિંગ વેલ્યુએબલ, કંઈ જ અગત્યનું છે એને કાયમ માટે ગીવ અપ કરવું એટલે કે છોડી દેવું, સેક્રિફાઈસ કરવું. તો સેક્રિફાઈસ માટે આવશે અહીંયા નંબર છે 7. પછી છે ટુ ડેવલપ અ હાયર સ્ટેજ, એક લેવલથી બીજા લેવલ પર જવું, હાયર સ્ટેજ એટલે તમે શું કરી કહેવાય? પ્રગતિ કરી, પ્રોગ્રેસ. 8 નંબર. અ વેરી અમેઝિંગ ઇવેન્ટ, અમેઝિંગ, બરાબર, મિરેકલ, અમેઝિંગ. આપણે આગળ પણ જોઈ લીધું V4માં, મેં કીધું ને અમેઝિંગની જોડે મિરેકલ આવી શકે છે. ટુ મેક અવેલેબલ કરવું એટલે પ્રોવાઈડ કરવું, પ્રોવાઈડ. આના માટે આપણે નંબર 10 આપી દઈએ. બરાબર. તો આ રીતે આપણે જોડકા જોડી દીધા છે. આ બાજુ મિનિંગ છે ને આ બાજુ એના વર્ડ્સ છે. હવે આમાં આપણે 10 વાક્યો બનાવવાના છે. તો હું 10 વાક્યો તો નહીં બનાવું, પણ કોઈ પણ 3-4 બનાવીશ અને બાકીના તમે જાતે બનાવી શકો છો. તેમ છતાંય તમને કોઈ ડાઉટ્સ હોય તો મને કોમેન્ટ કરી શકો છો. કોઈ પણ એક બનાવવું હોય તો સપોઝ આપણે એક બનાવી લઈએ. પ્રોગ્રેસ સૌથી પહેલાં આપણે બનાવી લઈએ. બરાબર. પ્રોગ્રેસ એટલે શું? પ્રગતિ થવી. તો આપણી પ્રગતિ મતલબ અત્યારે તમે લોકો 10મા ધોરણમાં છો તો તમે તમારી પ્રગતિ મેઝર કરી રહ્યા છો. બરાબર. તો એ વાક્ય બનાવો તો આ રીતે બની શકે: આર યુ measuring your progress? ક્વેશ્ચન માર્ક. શું તમે તમારી પ્રગતિ માપી રહ્યા છો? પ્રગતિ માપવું એટલે શું? કે તમને અત્યાર સુધીમાં જે તે ભણાવ્યું છે તમને આવડે છે, નથી આવડતું, આવડે છે તો શું આવડે છે, નથી આવડતું તો કેમ નથી આવડતું, કઈ જગ્યાએ પ્રોબ્લેમ છે. બરાબર. અને પ્રોબ્લેમ તમે સોલ્વ કરશો તો તમને બધું જ આવડી જશે. ઓકે. પછી બીજું કોઈ વાક્ય લઈ શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ બ્લાઇન્ડ. બરાબર. તો આપણે આનું વાક્ય બનાવવું તો આ રીતે લખી શકીએ: ધ બ્લાઇન્ડ કેન નોટ સી ધીસ બ્યુટીફુલ વર્લ્ડ. ધ બ્લાઇન્ડ મતલબ આંધળા લોકો. બરાબર. આંધળા લોકો આ સુંદર જગતને જોઈ શકતા નથી. બરાબર. પછી સેક્રિફાઈસનું બી બનાવી શકીએ છીએ. સપોઝ યુ શુડ સેક્રિફાઈસ playing games for some months. બરાબર. કેટલાક મહિનાઓ માટે તમારા લોકોએ ગેમ જે તમે રમો છો એનું બલિદાન આપી દેવું જોઈએ. એનો મતલબ એમ કહીશું કે જે તમારો એક્સ્ટ્રા ટાઈમ છે એમાં તમે સ્ટડી કરો, તમે રિલેક્સ થાઓ અથવા તમે લોકો સૂઈ જાઓ. બરાબર. જેથી કરીને તમારું બ્રેઇન જે છે એ પ્રોપર વેમાં તમે સ્ટડી કરો ત્યારે તમને સપોર્ટ કરે. બરાબર. તો આ હતી આપણી વોકેબ્યુલરીની એક્સરસાઇઝ યુનિટ 6 માટેની. તમને લોકોને કંઈ પણ ખબર ના પડી હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો.
અને આ વિડીયોને તમે લાઈક કરો, શેર કરો તમારા મિત્રો સાથે, જેથી કરીને એમને પણ આ વસ્તુનો લાભ મળે. તો ફરી આપણે મળીશું. ત્યાં સુધી બાય એન્ડ ટેક કેર.